નમસ્કાર દોસ્તો, આપણી આ યુટ્યુબ ચેનલમાં આપ સર્વ દર્શક મિત્રોનું હાર્દિક સ્વાગત છે. દોસ્તો, આજે ખાસ કરીને વાત કરવાની છે કેરી વિશે. કારણ કે હવે આ સિઝનની અંદર કેરીની શરૂઆત થઈ ગઈ છે, કેરીએ પોતાનું ઓપનિંગ કરી દીધું છે. તો આ સમયગાળાની અંદર કેરી વિશે અમુક વાતો છે આપણે જાણતા ન હોય, તો એ વિષય ઉપર વાત કરવા માટે આપની સાથે આપનો દોસ્ત મનીષ બલદાણિયા, કૃષિ વૈજ્ઞાનિક તરીકે કૃષિ વિજ્ઞાન કેન્દ્ર કોડીનાર ગીર સોમનાથ ખાતે ફરજ બજાવું છું. દોસ્તો, આપણી ચેનલની અંદર જે ઘણા બધા ખેડૂત મિત્રો જોડાણા છે, તો બધાની ઘરે આંબા નહીં હોય, બધા લોકો છે એ કેરીને પારખતા પણ નહીં હોય. તો એ કેરીને કેમ પારખ, એ વિષય ઉપર ખાસ આજે આપણે ચર્ચા કરવાની છે. મિત્રો, બજારની અંદર ઉનાળાનો એન્ડ હોય ત્યારે કેરીની શરૂઆત થઈ જાય, પણ આ વર્ષે 1 મહિનો વહેલું ફ્લાવરિંગ હતું, એટલે 1 મહિનો વહેલી કેરી બજારની અંદર આવી ચૂકી છે. ઘણા બધા મહિના દિવસ પહેલા કેરી બજારની અંદર લઈ આવ્યા હતા. હવે જે કેરી ખરેખર હજી પાકવાની નથી અને એને કેમિકલના સ્પ્રે મારીને પકવાડી અને બજારની અંદર ઠેર ઠેર વેચે છે, તો આ કેરી ખાવી તો એ સારી કેરીના લક્ષણ કેવા હોય, સારી કેરી કઈ રીતના ઓળખવી જોઈએ, એની ખાસ વાત કરવાની છે. તો બીજી વાત એની અંદર એવી કરવાની છે કે કેરી પકવવા માટે આપણે શું યુઝ કરવું જોઈએ. કારણ કે બજારની અંદર તો અત્યારે 100% કેમિકલ વાળી કેરીઓ પણ આવે છે, તો એની જગ્યાએ નેચરલી આપણે કઈ રીતના કરવું જોઈએ, કેરીનો બગાડ કઈ રીતના અટકાવવો જોઈએ, એની પણ આજ વાત કરવાની છે. તો દોસ્તો, સૌપ્રથમ ખાસ કરીને આપણે વાત કરીએ તો કેરી છે એને ઓળખતા શીખીએ. કારણ કે બજારની અંદર જે કંઈ કેરી આવી છે એ કેરી આપણા માટે ખૂબ અગત્યની છે. એ કેરી જ્યારે આપણે ખરીદવા નીકળતા હોય ત્યારે આપણને ખબર નથી હોતી કે કેરી કાચી છે, પાકી છે, પાકી જશે કે કેમ, હું ઘરે લઈ જાઉં પછી કેરી પાકી જશે કે કેમ. અને અત્યારે બજાર ભાવ ઊંચો હોવાના કારણે મોટા ભાગના લોકો કાચી કેરી પણ વેડી અને બજારની અંદર ફેંકાફેંક થાય છે. ત્યારે આપણો ગ્રાહક છે, કોઈ પણ વ્યક્તિ, ખરીદનાર વ્યક્તિ છે, એની અંદર છેતરપિંડીનો ભોગ બનતું હોય. કેરી વ્યવસ્થિત ન પાકે, કેરી અધકચરી પાકે, કેરી ખાટી થઈ જાય અને અંતે છે આપણા પૈસાનું પાણી થાય અને આપણને આ વર્ષની કેરીનો સ્વાદ વયો જાય. એની કરતાં સ્વાદિષ્ટ કેરી માટે આપણે થોડા મુદ્દા ધ્યાને રાખવા જોઈએ. તો બજારની અંદર જ્યારે પણ કેરી ખરીદવા જઈએ ત્યારે હંમેશા યાદ રાખીએ કે મધ્યમ સાઇઝનું ફળ ખરીદવાની કોશિશ કરીએ. બહુ જમ્બો કેસર, અત્યારે મોટા ભાગે ગુજરાત રાજ્યની અંદર કેસર કેરીનું વેચાણ થઈ રહ્યું છે, ત્યારે જમ્બો કેસર અમદાવાદ, સુરત, ભાવનગર, અમરેલી, રાજકોટ જેવા સિટીની અંદર પુષ્કળ જગ્યાએ સ્ટોલ નખાણા કે અમે તમને કેરી સપ્લાય કરશું, અમે તમને કેરી સપ્લાય કરશું. પણ સારી કેરી કોને કહેવાય એ એક ઓળખતા શીખવાનું છે. દોસ્તો, મારે તમને આજ લાઈવ સેમ્પલ સાથે બતાવવાનું છે. ત્યારે તમે જ્યારે આ પ્રકારની કેરી લેવા જાઓ, આ રીતનું મધ્યમ સાઇઝનું ફળ જો ખરીદો તો એક બોક્સની અંદર 35 નંગ સુધી, 35, 36, 38 અને ઓછામાં ઓછા 33, એનાથી ઓછા આવે તો એ મોટી કેરી હોય, અને જ્યારે 38 કરતાં વધારે આવે ત્યારે એ કેરીની સાઇઝ નાની થઈ જતી હોય. એટલે દોસ્તો, પહેલાં તો કેરી છે એ મધ્યમ સાઇઝની હોવી જોઈએ. હવે આ કેરીને કઈ રીતના ઓળખવી એ તમારા માટે ખૂબ અગત્યનું છે કે આ કેરી પાકી જશે, હું લઈ જાઉં છું તો કેરી પાકી જશે કે કેમ, બરાબર. તો એના ઘણા બધા સિગ્નેચર હોય છે, એ આપણે જોવાના હોય છે, ઘણા આપણે જાણતા નથી. જ્યારે તમને ફોટોગ્રાફ્સની અંદર પણ બતાવી રહ્યો છું, જ્યારે આપણે કેરી લેવા જઈએ ને ત્યારે કેરી આપણા હાથમાં આવે, બોક્સ ખોલીને આપણે જ્યારે જોતા હોય ત્યારે કેરીમાં જોવાનું છે કે કેરીનું જે ડીટીયું છે, ડીટનો ભાગ છે એ દબાઈ ગયો છે કે કેમ. કેરીનો ડીટનો ભાગ અંદરની સાઈડ દબાણો હશે, જોઈ લો. આ બંને કેરીની અંદર ડીટનો ભાગ છે એ દબાઈ ગયેલો છે. જ્યારે આપણે કાચી કેરી તમને બતાવી રહ્યા છીએ ત્યારે કાચી કેરીના ડીટનો ભાગ છે એ ઉપર છે, આમ ખેંચાયેલો છે. અને જે કેરી હવે પરિપક્વ થવા આવી છે, કેરીનો ડીટનો ભાગ છે એ દબાયેલો છે. પહેલું ચિહ્ન તમારે એ જોવાનું છે, કેરીનું ડીટીયું આમ અંદર સાઈડ દબાયેલું છે કે કેમ. બીજું, કેરીનો જે આ ભાગ છે એ દબાયેલો હશે. જ્યારે કાચી કેરી હશે તો એનો ભાગ છે સાંચવાળો હોય. તમે જોઈ શકો છો ક્લિયર ડિફરન્સ. અહીંયા છે એ કોઈ સાંચ રહેતી નથી, જ્યારે આ કાચી કેરીની અંદર સાંચ રહેતી હોય છે. ઉપરાંત તમારે એ જોવાનું છે કે આની અંદર વ્હાઇટ પાવડર છે એ આવી ગયો હોય છે ઓટોમેટિક. આ કોઈ કુદરતી રચના છે, આમાં કોઈનું હાલે નહીં, કોઈ સ્પ્રે પણ ન કરી શકે. કારણ કે જ્યારે આ કેરીની અંદર કોઈ પણ પ્રકારનો પાવડર આવેલો નથી. આ કેરીની અંદર એક વ્હાઇટ પ્રકારનો પાવડર છે, ઓટોમેટિક વ્હાઇટ સારીની ઉપર આવી જતી હોય છે.
આ સિવાયની વાત કરીએ તો કેરી ઉપર જે દાણા પડે છે, તમને ફોટોગ્રાફ્સની અંદર જે દેખાડી રહ્યો છું એ પ્રમાણે જે દાણા પડે છે એ મોટી સાઈઝના થઈ જાય, એટલે જે ટપકા ટપકા પડ્યા છે બરાબર, જે ભૂરા રંગના અથવા સફેદ રંગના જે ટપકા પડે છે એ મોટી સાઈઝના, એટલે એની જે આંખો છે એ મોટી મોટી ખુલી ગઈ હોય, જ્યારે કાચી કેરીની અંદર ખાલી આંખો બની હોય છે, મતલબ આ ટપકા છે એ બન્યા હોય છે, આ કોઈ ખુલ્લા હોતા નથી. બીજું એનો કલર છે ને આછો લીલો થઈ જાય, જે કેરી પરિપક્વ થવાની છે, તમે જે કેરી ખરીદી રહ્યા છો એ કેરી છે આછા લીલા કલરની હોવી જોઈએ, જ્યારે કાચી કેરી છે એ ઘેરા લીલા કલરની હોય છે. એટલે એ પણ તમારે મુદ્દો ધ્યાને રાખવાનો છે. તમારે જોવાનું છે કે કેરી છે એ ખરીદતી વખતે આવા મુદ્દા છે ખાસ ધ્યાને રાખવાના હોય છે. એટલે એ મુદ્દાને ધ્યાને રાખીને પછી તમારે કેરી ખરીદવા નીકળવાનું હોય છે. એટલે આ રીતના કેરી ખરીદો અને એક પણ કેરી ન બગડે એની હું તમને ગેરંટી આપું છું. અને જે લોકો પાકલ કેરી ખરીદે છે, તો જો તમે આવી વ્યવસ્થિત કેરી ખરીદશો તો આ છે બહારથી લીલી અથવા તો અધકચરી પીળી પડતી હોય, પ્યોર પીળી થતી નથી, તો એ કેમિકલ વગરની કેરી છે. અને જો પ્યોર પીળી કેરી તમે ખરીદો તો એ કેમિકલ વાળી કેરી છે. તે બજારની અંદર જે કાર્બાઇટ નામનું કેમિકલ આવતું હોય, તો આ જે છે એ કેમિકલ છે એ કાર્બનની એટલી ગરમીના કારણે જે કેરી પાકે છે એની રેસ્પિરેશનની પ્રક્રિયા ઘણીવાર બંધ કરી દેતું હોય છે, અને એ છે એ આપણને નુકસાનકારક, શરીરની અંદર ઘણું બધું નુકસાન કરી જતું, ઇવન કેન્સર સુધી છે એ કેરી આપણને નડતી હોય છે. એટલે આપણે ઘણીવાર કેરી ફળોના રાજા તરીકે ઓળખાય ને હોંશે હોંશે ખાઈને પછી એ જ કેરી આપણને રોગ પેદા ન કરી જાય એની તમારે ખાસ કાળજી રાખવાની છે. હવે કેરી બજારમાંથી સારામાં સારી તમે લઈ આવ્યા, આ પ્રકારની કેરી આપણે મસ્ત મજાની આઈડિયલ સાઇઝની કેરી લઈ આવ્યા, તો હવે એને પકવવા માટે ઘણી બધી મેથોડોલોજી હતી, દેશી પદ્ધતિઓ છે કે જે 4 દિવસમાં કેરી તમને પકવીને બહાર આપી દે. આ કેરી તમને 4 દિવસમાં વ્યવસ્થિત રીતના પાકી જાય. અને જ્યારે કેરીને દબાવો ત્યારે સેજ દબાતી હોય એ પણ જોવાનું છે. જ્યારે આ કેરી છે એ લાકડા જેવી હોય અને આ કેરી છે એ સેજ દબાતી હોય, તો એવી કેરી છે આપણે ખરીદવાની હોય છે. હવે દેશી પદ્ધતિની અંદર વાત કરીએ તો પેપર પદ્ધતિ. જ્યારે તમે કેરીનું એક બોક્સ ભરો છો તો એની ઉપર અને નીચે બંને બાજુ પેપર નાખી દો તો પણ પાકી જશે, અથવા તો પેપરનું લેયર એક નીચે પાથરી અને કેરીને અલગ કે એક બીજી કેરીને અડવી જગ્યા રહે એ રીતના તમે ગોઠવી દેશો. અને કેરીને હંમેશા તમારે આમ નથી ગોઠવવાની, કેરીને ઊંધી ગોઠવવાની છે. આ રીતના વ્યવસ્થિત આ ભાગ ઉપર રહેવો જોઈએ, આ ભાગ નીચે રહેવો જોઈએ. એ રીતના તમે કેરી ગોઠવશો અને એમની ઉપર તમે પેપરનું લેયર રાખી દેશો ને વળી પાછી તમારે વધારે હોય તો એની ઉપર પાછી ગોઠવી શકાય. આ જ રીતના બોક્સની અંદર પકવી શકાય. એટલે પેપરવાળી પદ્ધતિ. જો વધારે સારી રીતના પકવવી હોય ને તમારી પાસે સમય હોય તો તમે આ કેરીને પેપરથી વીંટી દો. તમારી પાસે જે ન્યૂઝપેપર છે એ ન્યૂઝપેપરથી વ્યવસ્થિત રીતના એક કેરીના નંગને છે વીંટી દેજો, તો પણ ખૂબ સારી રીતના કેરી વ્યવસ્થિત રીતના પાકી જશે અને તમને ખાવાની છે એ મજા આવશે. કંતાનવાળી પદ્ધતિ, એની અંદર પણ કેરી છે એ તમારે વ્યવસ્થિત રીતના કંતાન પાથરી, ગુણિયું જે આપણી ઘરે હોય એને પાથરી અને એની વચ્ચે છે એ કેરીઓ મૂકી દેવાની છે અને વળી પાછું બીજું ગુણિયું ઉપર ઢાંકી દેવાનું છે. આ કેરીઓને પછી 4 દિવસ સુધી કોઈ ખોલવાની નથી. એટલે કંતાનવાળી પદ્ધતિ પણ તમારા માટે ખૂબ ઉપયોગી છે. બોક્સવાળી પદ્ધતિની અંદર લેયર બાય લેયર પેપર મૂકતું જવાનું છે અને બોક્સને ઉપરથી હવાસ્વસ્થ રીતે પેક કરી દેવાનું છે. એ ખાસ કાળજી રાખવાની છે. ઘણી જગ્યાએ આપણે ગામની અંદર જોતા હોય તો દેશી પદ્ધતિ, એની અંદર ખાસ કરીને જોઈએ તો ઘાસ મૂકીને જે ખડ આવે છે બરાબર, એ અવળું ઘાસ હોય એના ટુકડા કરી અને મૂકે છે. એની ઘાસની અંદર કેરી પકવે છે. ઘણી જગ્યાએ બાજરાની અંદર નાખીને, આ જૂના જમાનાની અંદર પકવતા હતા, બાજરા અને ઘઉંની અંદર નાખી દેતા હોય છે. એટલે ઘાસવાળી પદ્ધતિ પણ ખૂબ સારી છે, પણ શહેરી વિસ્તારની અંદર ઘાસ મળવું ખૂબ મુશ્કેલ છે. હવે આ કેરી પાકવા માટે કયો હોર્મોન્સ જરૂરી છે? તો ઇથિલિન નામનો હોર્મોન્સ જરૂરી છે. મોટા ભાગે તમે જ્યારે પ્રાઇવેટ કોઈ પાર્ટી પાસેથી આપણે કેરી ખરીદતા હોઈએ ત્યારે ઘણી વખત ઇથિલિનના સ્પ્રે કરેલી કેરી આવે, એટલે તમને ગેરંટીથી કહેતા હોય કે ગેરંટીથી કેરી પાકી જશે, પણ એ કેરીની અંદર ટેસ્ટ ઓછો આવતો હોય, કારણ કે એમાં ઇથિલિનનો સ્પ્રે થયેલો હોય. તો હવે નેચરલ ઇથિલિન ક્યાંથી મળે? તો કેળાની અંદર સૌથી વધારે નેચરલ ઇથિલિન હોય. તમે પેપરવાળી પદ્ધતિ કરો તો ઇન્ડિવિડ્યુઅલ છે, તો એકને વીંટીને કરતા હોય તો એમાં કોઈ નેચરલ ઇથિલિનની જરૂરિયાત મતલબ ત્યાં કામ નહીં કરે. પરંતુ જ્યારે તમે એક બોક્સની અંદર પેક કરતા હોય, કંતાનની અંદર પેક કરતા હોય, ઘાસવાળી પદ્ધતિની અંદર કરતા હોય, તો તમે એની અંદર કેળા વચ્ચે પાકેલા જે કેળા છે એ કેળાને મૂકશો તો પણ કેરી ખૂબ સારી રીતના પાકી જશે, કારણ કે કેળાની અંદર ઇથિલિનનું પ્રમાણ બમણું હોય છે. એ ઇથિલિન આપણી કેરીને પકવવામાં મદદ કરે છે.
એની તમારે ખાસ કાળજી રાખવાની છે. એટલે કેળાવાળી પદ્ધતિ પણ ખૂબ ઉપયોગી છે. ઘણા બધા મિત્રો ડુંગળી ગરમી પકડાવવા માટે ડુંગળી મૂકતા હોય છે અને ડુંગળીની કોઈ જરૂરિયાત નથી. એ મુજબ તમારે કેળાની અંદર રહેલું જે ઇથિલિન છે, નેચરલ ઇથિલિનનો આપણે ઉપયોગ કરવાનો છે. ઉપરાંત બજારની અંદર અત્યારે સરકાર માન્ય ઇથિલિનના સ્પ્રે પણ મળી રહ્યા છે, પણ મારા હિસાબથી જો આ સ્પ્રેનો ઉપયોગ ટાળવામાં આવે તો વધારે સારું. છતાંય કોઈને એવું લાગતું હોય તો સરકાર માન્ય જે ઇથિલિન આવતું હોય એનો સ્પ્રે કરો તો કોઈ વાંધો નથી, પણ કેળાવાળું ઇથિલિન સૌથી બેસ્ટ રહેશે. એટલે આ પદ્ધતિનો તમારો ઉપયોગ કરવાનો છે કેરી પકવવા માટે. આમાં મારી તમને ગેરંટી, કારણ કે વ્યવસ્થિત રીતના અને સારી કેરી પકવેલી છે તો તમને ખાવાની પણ મજા આવશે અને તમને કઈ બીજો પ્રોબ્લેમ નહીં થાય. દોસ્તો, આ સિવાયની વાત કરીએ તો ખાસ એ તમારે જોવાનું છે કે આ કેરીને ઘેરે લઈ આવ્યા પછી ઘણા બધા લોકો ધોઈ નાખતા હોય છે. ખરેખર આ કેરીને ધોવાની હોતી નથી, કારણ કે આ કેરી છે ધોયા વગર આપણે જે પાસ નાખતા હોય, બોક્સની અંદર નાખતા હોય, પકવવા માટે નાખતા હોય, ત્યારે ધોયા વગરની કેરીનો ઉપયોગ કરવાનો છે. ધોયેલી કેરીનો ઉપયોગ કરવાનો નથી. જો એની ઉપર ચેર લાગી ગયેલો હોય આ રીતનો, તો તમારે છે એને કપડાથી સાફ કરી નાખવાનું છે. કેરીને ધોવાની નથી. હવે કેરી ધોવી ક્યારે? તો બજારની અંદરથી લઈ આવ્યા પછી કેરી પકવી દીધા પછી તમારે જ્યારે કેરી ખાવાની હોય ત્યારે એ કેરીને તમારે 2 કલાક સુધી પાણીમાં રાખી, એટલે કે એની જે કંઈ હીટ છે એ હીટ બારી નીકળી જતી હોય. મિનિમમ અડધો કલાક સુધી જો પાણીની ડોલમાં ડુબાડીને રાખો ને પછી કેરી ખાવામાં આવે તો એમાંથી જે વધારાની હીટ છે એ હીટ એમાંથી નીકળી જતી હોય, પછી કેરી ખાવ તો તમને ઘણો બધો ફાયદો રહેતો હોય છે. હવે આ પદ્ધતિથી પકવેલી પેપર પદ્ધતિ ને કંતાન પદ્ધતિ, ખાસ કરીને પેપર પદ્ધતિથી પકવેલી કેરીની અંદર ભરપૂર માત્રાની અંદર મીઠાશ હોય. એની અંદર કોઈ પણ પ્રકારનું કેમિકલ જતું નથી. કેળાવાળી પદ્ધતિથી પકવીએ તો નેચરલ ઇથિલિન જાય છે, જે કુદરતી રીતના બને છે, એટલે કેમિકલ વગરની, એટલે એમાં ટેસ્ટ કોઈ ખરાબ થતો નથી. ઉપરાંત લાંબો સમય ટકાવી શકાય. કેરી સારી અને લાંબા સમય સુધી છે અને આપણે રાખી શકીએ. કદાચ પાકી ગયેલી એક સાથે પાકી જાય તો લાંબા સમયગાળા સુધી રાખી શકાય. એટલે કેરી પકવવાની આ બધી રીત છે. દોસ્તો, આ સિવાયની વાત કરીએ તો અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર મોટા ભાગના ખેડૂતો છે એ કેરી પકવતા હોય છે અને આ કેરીઓ છે ખૂબ સારું એવું અમારા ગીર સોમનાથ જિલ્લાની અંદર ખાસ કરીને તાલાળાની ફેમસ કેરીઓ છે એ અમારા આ વિસ્તારની અંદર મળતી હોય છે. તો અમારા ખેડૂત મિત્રો ખાસ કરીને જેમને ખૂબ સારી એવી મહેનત કરીને પોતપોતાની કેરીઓ છે પકવી છે, તો આપણે ખેડૂત સુખી તો આપણે સુખી. એટલે ખેડૂત માટે અમારા તમને જો તાલાળા ગીરની કેસર કેરીનો ટેસ્ટ અને ખાસ કરીને આઈડિયલ સાઈઝની આ પ્રકારની કેરીનો ટેસ્ટ તમારે લેવો હોય તો અહીંયા આપેલા સ્ક્રીન ઉપર જે નંબર આપવામાં આવે છે એ સ્ક્રીન ટેલિફોનિક કોન્ટેક્ટ કરજો. સમય મર્યાદાની અંદર કોન્ટેક્ટ કરજો. તાલાળાની ઓરિજિનલ જંગલ વિસ્તારની કેરીનો ટેસ્ટ કરવો હોય તો આ નંબર ઉપર અવશ્ય કોન્ટેક્ટ કરી વિશેષ મળી રહેશે. એટલે આ મિત્રોને છે ખાસ કરીને આપણા ખેડૂત મિત્રોને સહયોગ કરવાનું પણ નહીં ભૂલતા, અને માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું, વિડીયોને લાઈક કરવાનું અને અન્ય લોકો સુધી પહોંચાડવાનું પણ નહીં ભૂલતા, જેથી કરીને એ પણ જ્યારે કેરી ખરીદવા જાય ત્યારે એને પણ ખ્યાલ આવે કેરી ખરીદતી વખતે કયા કયા મુદ્દા ધ્યાને રાખવા જોઈએ અને કેરી પકવવા માટે કોઈ કેમિકલ વગર કેળાથી કઈ રીતના પાકે, પેપરથી કઈ રીતના પાકે એ ખાસ તમને પ્રયત્ન હતો. દોસ્તો, આટલી માહિતી આપીને વિરમું છું. અસ્તુ, આભાર, જય હિન્દ.